કોણ કે હું હરિજનની Hare
આ ઘોર જંગલની અંદર આ ભૈરવા નામનો રાક્ષસ પશુ કે પક્ષી કાંઈ ફેંકવા નથી દેતો. તો આ ચારનો ઝીણો એવો અવાજ આવે છે, કોઈ બાળકી રોતી હોય એવું લાગે છે. કદાચ આ જંગલની અંદર કદાચ એક ભૂલી પડી હોય અને એને માર્ગનો રસ્તો ન દેખાતો હોય, એ માટે મુંજાઈ અને રડતી છે. તો લાય જરાક એની પાસે જાઓ, કઈ એની વાત કરી. અરે હા, અરે બેન, આ જંગલની અંદર ના પશુ કે પક્ષી કોઈ જાતનો સુનસાન હાલ છે. અને તમે આ જંગલની અંદર કેમ રડી રહ્યા છો અને કેમ આ જંગલની અંદર ભટકો છો મારી બેન? અરે હા વીરા, મારે નાનપણની અંદર તો હા મારી બેન, મારા માતા પિતા પ્રભુને પ્યારા થઈ ગયા વીરા. કાકા કુટુંબ કોઈ નથી વીરા. આજ આવા રક્ષાબંધનના રોડા તહેવારે મારી બધી બહેનપણીઓ પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જાય છે વીરા. હા મારી બેન, મારે માડી જેવો વીર નથી વીરા, તો હું કોને રાખડી બાંધવા જાઉં? અરે ના મારી બેન, આ જગતની અંદર કોઈ દિવસ ઓછાળું નહીં અને ના લડો મારી બેન. જો તમારે નાનપણની અંદર માવતર મરી ગયા હું મારી જાય વીર નથી. અરે હા મારી બેન, જો તમારે રાખડી બાંધવી હોય તો મને બાંધો મારી બેન. અરે ના વીરા ના, તમે તો એક રાજપૂત કુળના સંતાન છો વીરા. અમે તો રહ્યા હરીજ માટે અમારાથી તમને અડે પણ નહીં, માટે જતા રહેજો વીરા. અરે ના મારી બેન, આવું ના બોલો. આ જગતની અંદર કોઈ નાત જાતનો ભેદભાવ નથી મારી બેન, અને કોઈ જાતની આભણસેટ નથી. આ અન્ન સુદાને લઈને હાલી રહ્યું છે મારી બેન. અરે હા બેન, હું તમને કહું છું, હું ભલે રજવાડાનો રાજપૂત રહ્યો, જ્યારે સંકટ પડે ત્યારે હું તમને હાજરી પણ આપીશ. મારા દરબારની અંદર તમારે આવવાનું. અરે હા બેન, માને તમે રાખડી બાંધો. આજ જન્મની તમે મારી બેન અડી રે.
તરફ જઈ રહ્યા છો? અરે હા મારી બેન, જ્યારે અમે નદીની કિનારે ગેડી દડાની રમત રમતા હે, દડાને એવી ટોકર મારી કે દડાને મેં ભેરવ ભૂમિની અંદર નાખી ગયો છું. અને હા બેન, જ્યારે મેં પોકરણગઢની અંદર અવતાર ધારણ કર્યો ને, ત્યારે મેં અજમલ રાજાને એવું વચન આપ્યું હતું કે જાવ અજમલ રાજા, હું ભેરવા રામનો રક્ષકનો સાર હું કરીશ. અત્યારે તો મારો વીરો રામદેવ ભેરો ભૂમિ તરફ જઈ રહ્યો છે, તો મારા હરિજનના નામના એવા સુકન કરાવું કે મારા વીરા રામદેવના હાથે ભેરવા નામનો સહાર થાય, તો કેવા સુકન દેવાય?